નમસ્કાર. ભારતના સર્વોચ્ચ પદ એટલે કે રાષ્ટ્રપતિ પદ વિશે ક્યારેય વિચાર્યું છે? એમની ચૂંટણી કેવી રીતે થતી હશે? કોણ બની શકે છે દેશના પ્રથમ નાગરિક? ચાલો, આજે આ બધા જ સવાલોના જવાબ એકદમ સરળ રીતે જાણીએ. તો સૌથી પહેલાં તો રાષ્ટ્રપતિનું પદ શું છે? આપણા બંધારણનો અનુચ્છેદ 52 કહે છે કે ભારતમાં એક રાષ્ટ્રપતિ હશે. પણ એમની ભૂમિકા શું છે? શું એ દેશના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે? ચાલો એને સમજીએ. આ જાણીને કદાચ નવાઈ લાગશે, પણ આપણા રાષ્ટ્રપતિનું પદ એ બ્રિટનના રાજા કે રાણીના પદ પરથી પ્રેરિત છે. મતલબ કે તેઓ દેશના બંધારણીય વડા છે, આપણા પ્રથમ નાગરિક છે, પણ જે સરકાર ચલાવવાનું રોજબરોજનું કામ છે એ તેઓ નથી સંભાળતા. એટલે સીધી વાત એ છે કે રાષ્ટ્રપતિ આપણા રાજ્યના વડા છે, પણ સરકારના વડા તો વડાપ્રધાન જ છે. બધી વાસ્તવિક સત્તા એમની અને એમના મંત્રીમંડળ પાસે હોય છે. ચાલો હવે વાત કરીએ સૌથી રસપ્રદ વિષયની, રાષ્ટ્રપતિની ચૂંટણી. આ કોઈ સામાન્ય ચૂંટણી નથી હોતી કે જેમાં આપણે બધા મત આપીએ. આ એકદમ અલગ પ્રક્રિયા છે, જેની પૂરી વિગત બંધારણના અનુચ્છેદ 54માં આપેલી છે. આ ચૂંટણીમાં કોણ મત આપી શકે એ સમજવા માટે સૌથી સહેલો રસ્તો છે એ યાદ રાખવું કે કોણ મત નથી આપી શકતું. બસ 2 શબ્દો યાદ રાખી લો: વિધાન પરિષદ અને નિમાયેલા સભ્યો. આ 2 ક્યારેય રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મત નથી આપી શકતા. તો પછી મત કોણ આપે? બસ લોકસભા અને રાજ્યસભાના ચૂંટાયેલા સાંસદો અને દેશની બધી જ વિધાનસભાઓના ચૂંટાયેલા ધારાસભ્યો. હા, આમાં દિલ્હી અને પુડુચેરી પણ આવી ગયા. આ બધા ચૂંટાયેલા પ્રતિનિધિઓ મળીને બનાવે છે એક ખાસ ગ્રુપ, જેને કહેવાય છે ઇલેક્ટોરલ કોલેજ. સારું, મતદારો કોણ છે તો સમજાઈ ગયું, પણ મતદાનની રીત તો એનાથી પણ વધારે રસપ્રદ છે. આ અનુચ્છેદ 55 હેઠળ આવે છે. અહીંયા એવું નથી કે બસ કોઈ એક ઉમેદવારના નામ સામે બટન દબાવી દીધું. ના, આખી સિસ્ટમ જ અલગ છે. આ પદ્ધતિનું નામ છે એકલ સંક્રમણીય મત પદ્ધતિ અથવા સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ. નામ થોડું અઘરું લાગે, પણ કામ બહુ સરળ છે. આનો હેતુ એ છે કે જે પણ જીતે એમને મોટાભાગના મતદારોનું સમર્થન હોય. ચાલો એકદમ દેશી ઉદાહરણથી આને સમજીએ. માની લો કે આપણી સોસાયટીમાં ચેરમેનની ચૂંટણી છે. 3 લોકો ઊભા છે. હવે મત આપતી વખતે આપણે કોઈ એકને વોટ નથી આપવાનો. આપણે ત્રણેયને ક્રમ આપવાનો છે કે મારી પહેલી પસંદગી આ છે, બીજી આ અને ત્રીજી આ. પછી શું થાય? પહેલા બધાની પહેલી પસંદગીના મત ગણાય. જો કોઈને 50%થી વધુ મત મળી જાય તો એ જીતી ગયા. પણ જો એવું ન થાય તો જે ઉમેદવારને સૌથી ઓછા મત મળ્યા હોય એ રેસમાંથી બહાર થઈ જાય. પછી એમના મતોને એમના મતદારોની બીજી પસંદગી પ્રમાણે બાકીના ઉમેદવારોમાં વહેંચી દેવાય છે. આ ત્યાં સુધી ચાલ્યા કરે જ્યાં સુધી કોઈ એક ઉમેદવાર 50%નો આંકડો પાર ન કરી લે. સમજાયું ને? આ જ રીતે એ સુનિશ્ચિત કરાય છે કે જે પણ રાષ્ટ્રપતિ બને એમની પાછળ વ્યાપક સમર્થન હોય. અને એક વાત ખાસ, આ બધું જ મતદાન એકદમ ગુપ્ત રીતે થાય છે. સારું, ચૂંટણી પ્રક્રિયા તો સમજી લીધી, પણ સવાલ એ છે કે આ ચૂંટણી લડી કોણ શકે? રાષ્ટ્રપતિ બનવા માટેના નિયમો અને લાયકાત શું છે? ચાલો એના પર પણ એક નજર નાખી લઈએ. અનુચ્છેદ 58 મુજબ મુખ્યત્વે 3 શરતો છે. પહેલી, એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજી, એમની ઉંમર ઓછામાં ઓછી 35 વર્ષની હોવી જોઈએ. અને ત્રીજી, એ વ્યક્તિમાં લોકસભાના સભ્ય બનવાની બધી જ લાયકાત હોવી જોઈએ. પણ એટલું જ કાફી નથી. ઉમેદવારી કરવા માટે ઇલેક્ટોરલ કોલેજના ઓછામાં ઓછા 50 સભ્યોએ એમનું નામ પ્રસ્તાવિત કરવું પડે અને બીજા 50 સભ્યોએ એને સમર્થન આપવું પડે. મતલબ કે કુલ 100 લોકોનું સમર્થન તો જોઈએ જ. અને હા, એક બીજી પણ શરત છે. ઉમેદવારે 15,000 રૂપિયાની ડિપોઝિટ પણ ભરવી પડે છે. અને જો એમને કુલ મતોના 6ઠ્ઠા ભાગ જેટલા મત પણ ન મળે તો આ ડિપોઝિટ જતી રહે, એટલે કે જપ્ત થઈ જાય. એકવાર ચૂંટાઈ ગયા પછી રાષ્ટ્રપતિ પોતાના પદ પર 5 વર્ષ માટે રહે છે. આ વાત અનુચ્છેદ 56માં સ્પષ્ટ લખેલી છે. આમાં એક બહુ જ રસપ્રદ પ્રક્રિયા છે. માની લો કે રાષ્ટ્રપતિને રાજીનામું આપવું છે, તો એ કોને આપશે? ઉપરાષ્ટ્રપતિને. પણ વાત અહીં પૂરી નથી થતી. જેવી રીતે ઉપરાષ્ટ્રપતિને રાજીનામું મળે એમણે તરત જ એની જાણ લોકસભાના સ્પીકરને કરવી પડે. આ એક પ્રકારનું ચેક એન્ડ બેલેન્સ છે. અને છેલ્લે આખી પ્રક્રિયાના અંતે આવે છે શપથ ગ્રહણ સમારોહ. અનુચ્છેદ 60 મુજબ દેશના મુખ્ય ન્યાયાધીશ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રપતિને પદના શપથ લેવડાવે છે. આ આખા પદની ગરિમાનું પ્રતીક છે.
તો આ હતી રાષ્ટ્રપતિના પદ અને એમની ચૂંટણીની આખી કથા. કેટલી જટિલ અને છતાં કેટલી રસપ્રદ, ખરું ને? આ આખી વ્યવસ્થા એટલા માટે બનાવવામાં આવી છે કે દેશના વડા રાજકારણથી ઉપર નિષ્પક્ષ અને ગરિમામય હોય. પણ શું આ જટિલ સિસ્ટમ ખરેખર એવું કરી શકે છે? આ એક સવાલ છે જે વિચારવા જેવો છે.